નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, 1 જાન્યુઆરી 2025થી ગત માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા 2% મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના કુલ 9.60 લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનો માટે ગુજરાત સરકાર સામે મીટ માંડીને બેઠા હતા કે સરકાર ક્યારે કેન્દ્રના ધોરણે 1 જાન્યુઆરી 2025થી 2% મોંઘવારીમાં વધારો કરશે। તો મિત્રો, આજે જ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના 9.59 લાખ સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે 2% મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીએ કે આ જે મોંઘવારી ભથ્થું છે એ 1 જાન્યુઆરી 2025થી મળવાપાત્ર થશે અને જે એરિયા છે એ કઈ રીતે ચૂકવાશે। તો મિત્રો, આજે તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં સંપૂર્ણપણે મળી જશે। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને હા, જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। હવે વાત કરીએ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓની, તો કે મિત્રો 9.59 લાખ સરકારી કર્મચારીઓ છે એ લોકો ખૂબ જ આનંદમાં છે, કારણ કે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો છે અને હવે ડીએ જે છે તે વધીને 55% જેટલું થઈ ગયું છે। ગુજરાત સરકારી કર્મચારીને ખુશ ખબર આપ્યા છે કે જે બેઠક મળેલી છે એ બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જુલાઈ 2024થી 53% ડીએ મળી રહ્યું છે। ત્યારબાદ છઠ્ઠા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય સેવા મળીને કુલ 4.78 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને 4.81 લાખ જેટલા પેન્શનર્સોને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે। ત્યારબાદ કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં કેન્દ્રના પોતાના કર્મચારીઓને વધારો આપ્યો હતો। હવે મિત્રો, વાત કરીએ કે રાજ્ય સરકારના કર્મચારીઓને હાલમાં 53% જેટલો ડીએ મળે છે, પરંતુ હવેથી 53%ના બદલે રાજ્ય સરકારના કર્મચારીઓને 55% ડીએ મળશે। જો કે વધારે ડીએ ક્યારથી લાગુ પડશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મિત્રો, આશાઓ એવી સેવાઈ રહી છે કે જે એપ્રિલનો પગાર પેઇડ ઇન મેમાં આવશે, જેમાં મિત્રો 2% મોંઘવારી અને બધું વધીને આવશે। એટલે કે મે મહિનામાં પગારમાં જે છે તે મિત્રો એપ્રિલ મહિનાના પગાર સાથે જ મોંઘવારી વધીને મે મહિનામાં મળી જશે। અને મિત્રો, બીજી વાત કરીએ તો કે કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ 3 મહિનાનું જે છે તે મિત્રો એપ્રિલના પગાર સાથે મેમાં પણ ચૂકવી દેવામાં આવશે। આ પ્રકારના કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ। હવે મિત્રો, વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડ જે ખાતા રાજ્ય સરકાર હસ્તક છે એવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અને અનુદાન મેળવતી બિન સરકારી જે કર્મચારીઓ છે એ રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચ પ્રમાણે પગાર સુધારાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને પણ જરૂરથી લાભ મળશે। હવે આ જે મોંઘવારી છે એ બધાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતના પ્રતિનિયુક્તિ ઉપરના અથવા તો બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ કે જેમને 7મા પગાર પંચ મુજબ મળેલ છે તે મિત્રો સુધારણા પ્રમાણે લાભ મળવાપાત્ર રહેશે। હવે પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે બિન સરકારી માધ્યમિક શાળાઓ તેમજ શિક્ષકો તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિમય કરવામાં આવશે અને આ જ હુકમોને કારણે થતો ખર્ચ એ શરતને અનુદાનને પાત્ર ગણવામાં આવશે। એ જ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન મળવો જોઈએ। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો કે રાજ્યની સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો કે જેમને 7મા પગાર પંચ મુજબ સુધારણા થયો છે તેમને જ મળવાપાત્ર થશે અને આ જે નિર્ણય છે એ અખિલ ભારતીય સેવા એટલે કે AIS અધિકારીઓને પણ લાગુ પડશે। આમ મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના 9.59 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને 1 જાન્યુઆરી 2025થી
2% મોંઘવારી ભથ્થું વધારી અને સરકારે કેન્દ્રના ધોરણે મોંઘવારીનો લાભ આપી દીધો છે। આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું મિત્રો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।